પણ આમ જો તમને હવે મજા આવશે, કેમ કે હું લાગે નાન ખટાઈ જેવું પણ કામ કાજુ કતરી જેવું આ ભાઈ. અને હવે અહીંયા ઈ જ લોકો બેઠા છે જેનું ઘરે હાલે છે. પણ ભાઈ આમ જો ઘડીક બેનજો બિલકુલ નહીં. હું ગાય તે બેનજો આપજો, પેમેન્ટ તમને મળી જાય. મારી જે ખાસિયત છે, હું 22 જાતના અવાજ કાઢું છું. બસ એમાં સૌથી પહેલો અવાજ આમ જો તમને એમ થાય કે ઓરિજિનલ અવાજ છે તો તાલીઓ પાડજો, કેમ કે હું ગુજરાતમાં 2 વાર મિમિક્રી છું. સૌથી પહેલો અવાજ આમ જો ઇફેક્ટ આપજો. અદનાન સામીને કેટલા સાંભળો? ઓરિજિનલ અદનાન સામી ઇફેક્ટ આમ જો. मुझको भी तू लिफ्ट करा दे बंगला में तड़का दिला दे. અને હજી 22 જાતના છે, નિરાજ તો રાખો. અને સૌથી મારું ફેવરિટ કેરેક્ટર હોય અને જેનાથી મને ગુજરાતમાં ખ્યાતિ મળી છે, નાના પાટેકર. પણ સ્પીચ પતે પછી હો બેસા ભગત તેમ મને શું છે થોડુંક ઓલું ગુંગળામણ થવા માંડે એમ છે. મને કંઈક ડબ્બો ન થાય કે આમાં કલાકાર પકડાઈ જાય, આ સભામાં ભાગવું ક્યાં. પણ ઓરિજિનલ નાના પાટેકર આમ જો. આ ઓલા ભાઈ બે છે ને ઉઘરાણી આવી એવું લાગે હાલ. હા ત્યાં ભરેલ વાદળી વરવા ગઈ છે. હા બસ ભાઈ પણ ઝાઝા સમજદાર છે એલા. પણ લગભગ અત્યારે 2 જ વસ્તુ હાલીશ, પુષ્પા ઝુકેગા નહીં અને લીંબુના ભાવ રૂકેગા નહીં. પણ આ પુષ્પા હવે આવ્યું. આપણા બાપાને પૂછો, પુષ્પા હતું જ નતું ભાઈ, થોડુંક ઉપર હતું. અને ઈ તડકામાં હુકાય પછી એમ થાય ઓહો સાંધીનું અસ્તર ચડાવ્યું તો તીખાર્યું કરે આમ જો, મજા જ આવ્યા કરે. પણ હું પોતે એન્જિનિયર છું ભાઈ, અને હું જે ભણવા ગયો તે મારા બાપાના 5 સપના હતા. હું જે ભણવા ગયો ને તે મારા બાપાના 5 સપના હતા. એ 50 વર્ષના થાય, એને 2 ફોર્ચ્યુનર ગાડી હોય, 3 બંગલા હોય, એના દીકરાને ઐશ્વર્યા જેવી દીકરી મળે અને એના દીકરાનો ₹1,00,000 પગાર હોય. આમાંથી મારા બાપાને એક સપનું પૂરું છું, એ 50 વર્ષના છે. પૂરા નથી ભાઈ, શું કેવું મારે થાય એમાં કાંઈ બીજું ચાલતું નથી. પણ ગુજરાતમાં મને જ્યાંથી ખ્યાતિ મળી, નાના પાટેકર આમ જો ઓરિજિનલ હો. अच्छा लगता है, हाँ बहुत अच्छा लगता है मेरे को. आगे मेरी मौत का तमाशा देखना. हाँ अभी मेरे को लटका देंगे, जुबानी उबार आगे आंखें उबार आगी. हाँ सही कहती थी कलम वाली भाई. हाँ अच्छा ही चलता हूँ नाना. મજા આવે કરે. અને લગભગ 5 વર્ષથી લઈને 70 વર્ષના ભાભા સુધી સાંભળો છે રિતિક રોશન, કોઈ મિલ ગયા જાદુ. આયલા ऐसा थोड़ी होगा माँ, इन सभी लोगों ने मुझे मारा माँ, जादू आएगा माँ. तालियों तो पड़े. हाँ આમાં હું પ્રોગ્રામ કલાકારોની વ્યથા તો સમજો. 2 વરા કુર્તા કડસલી મારી ગયા છે સોડા. કબાટ ખોલતા કુર્તા રોતા બારા કાઢો. હવે ઠેઠ આમ જો આ વારો આવ્યો. 2 દિના ગંધાઈ ગયેલા કુર્તા પહેરી પણ ફાસ હાલ્યું છે કલાકારો. પણ આપણા છોકરા જેટલા સુરતના બુદ્ધિશાળી એટલે એક કે છોકરા નથી. હમણાં એક છોકરો મને મળ્યો, મને કે એકચ્યુઅલી મિલનભાઈ પતિ પત્ની કોને કે મેં તારે શું કામ છે? મને કે નાના કયો જે તેથી મારો સંબંધ થાય ને મેં હા તારે બાપુજીનો ડાંગ બાજુ નહીં. એટલે મેં ખીચામાંથી પેન કાઢી. મેં જો બેટા આ પેનની અંદર જે રિફિલરની પત્ની છે અને ખોખુરીની પતિ. મને કે શું કીધું મિલનભાઈ? ફરીથી કીધું. મેં બેટા પેનની અંદર જે રિફિલરની પત્ની છે અને ખોખુરીની પતિ, મેં જેટલું બે વ્યવસ્થિત હોય ને એટલો જીવનનો સંસાર વ્યવસ્થિત હાલે. તે છોકરો હીરાબાગ બાજુનો હોય છે. મને કે ઘણા ખોખમ 4 રિફિલ હોય નહીં. અને એક છોકરીના દોઢ ડાપણની વાત લઈ લો, પછી એક ભાઈઓની લઈ લો. અત્યારની છોકરી ઓવર રિએક્ટ બહુ હોય. હમણાં એક બેનને ખબર પડી ગઈ મારું આ આપણું હાવ ઘરનું છે. હમણાં એક બેનને ખબર, આ ફેસ એક્સપ્રેશન ઉપર જો ને તો મજા આવશે. આ એક્સપ્રેશન જોક્સ છે. હમણાં એક બેન બહુ સારા એવા મૂર્તિકાર હતા, તેને ખબર પડી ગઈ આજ મારું મૃત્યુ નજીક છે. તે જે દીનું મૃત્યુ હતું ને તેને એને 2 પૂતળા ઊભા કરી દીધા, અને વચ્ચે પૂતળા ભેગી ઊભી રહી ગઈ.
યમરાજ ક્યારે ત્રણેય હરખામાં કોનો જીવ લેવો એ કે યમરાજે બીડી બીડી પીધીને બેઠા બેન હજડ કારગિલ ચોક બાજુના યમરાજ ઘોકે સડી અમાર જાય પ્રમુખ ઈ બાજુ રહે હો ભાઈ હું અમાર વેલ- પ્રમુખ કારગિલ ચોક રહે હું વેલંજા હાવ ગયેલો એરિયો હું એનો એક જોક્સ લઈ લો ખમો હા બેન હજડ યમરાજ વીએ વિષ્ણુ ભગવાન કે હું છું યમરાજ એ કે બેન પૃથ્વી પર કે બેનનો જીવ લેવા ગયો તો એ કે બેન બહુ સારા એવા મૂર્તિ કરે એને ખબર પડી કે મારું મૃત્યુ નજીક છે તો એણે એની જે બાપુ બે પૂતળા ઊભા કરી દીધા વસે ઊભી રહી કે ખબર નથી પડતું કોનો જીવ લે વિષ્ણુ ભગવાન આગળ જાઉં હું જાઉં તો વિષ્ણુ ભગવાન કે બેન તો હજડ વિષ્ણુ ભગવાન કે કોનો જીવ લેવો હારો આમાં પછી વિષ્ણુ ભગવાન લાઈટ થઈ લે આ તો લેડીઝ છે એ કે આવા સરસ પૂતળા હોય ને હું સેલ્ફી નો લઉં વિષ્ણુ ભગવાન આમ સેલ્ફી લઈ જાય તો આમ કર્યું બેજા એટલે કે લુચિયા ત્રણ દી થાય કે હવે સીધી ઊભી રહે પણ નહીં આવી કે ને આ બધું બહુ હેરાન કરે હા આ બહુ હેરાન કરે છે હા બહુ વ્યથાવું છે નકર મા બાપે માનતાઓ કરી કરીને દીકરા માયના હોય એ દીકરીઓ બની ઇન્સ્ટામાં બેઠા મિસ ક્યુટી પાય ફેક આઈડિયું બંધ કરો એ ફેક આઈડિયું બંધ કરો આમાં સંબંધ નહીં થાય એ બંધ કરો અને પાછો ફેક આઈડી વાળો કે હતો ને ભાઈ મારી સાથે વાત કરવા હું છોકરો છે તોય બોલો તોય કરો લે કેટલો હરો કહેશે હું કરો તમે વ્યથાવું જ નથી સમજાતી ભાઈ પણ અત્યારના છોકરા બુદ્ધિશાળી એટલે એ મને ખારું ગુલાબનો ગોટો નથી લાવ્યા ઠેક આ ગુલાબ છે સમજો લાવ્યા છો ગુલાબ લાવ્યા છો મને ગોટો આપો ને હા ત્યાં હું બીજો જોક્સ લઈ લઉં હા વેલંજાન જોક્સ મને ઘણા જણા પૂછે હું રહું વેલંજા ભાઈ મને ઘણા જણા પૂછે મને કે મિલનભાઈ સુરતમાં ભાગવત સપ્તાહ થાય તમારા આવા પ્રોગ્રામ તમારે વેલંજામાં કાંઈ નથી થતું નથી થતું મને કે નહીં કાંઈ કારણ હોવું જોઈએ ભાઈ મારે કારણ નથી મને નથી ખબર મને કે નહીં સાહિત્ય તરીકે તમારે ભાઈ કારણ તો હોવું જોઈએ એટલે મેં કીધું ભાઈ સુરતમાં કાર્યક્રમ થયાનું એક જ કારણ છે સુરતમાં અશ્વની કુમારના શમશાનમાં કર્ણને બાળ્યો હતો મને કે પણ કર્ણને બાળ્યો તો છે હું મેં તું કર્ણ દાનવીર હતો એટલે સુરત દાનની ભૂમિ થઈ મને કે વેલંજા મેં લોનની ભૂમિ ત્યાં લગભગ કોઈ કોરો નતો 20 લાખ 25 લાખ ખુદ મારે 25 લાખ છે બીજાની હા ગજરો આવો મારા બાપાના લગ્નમાં મેં કેસેટમાં જોયો હતો હવે આ ધારો આ ગજરો છે આ આપણું પોતાનું છે હવે છે ને આપણા દેશમાં અને બહારના દેશમાં કેટલો ફરક એનો વાત કરું કદાચ ઇટલીનું કપલ જોજો બાંકડે બેઠું છે ને છોકરો છોકરી અને આમ છોકરો પ્રેમથી છોકરીને મોઢામાં ગુલાબ મારશે ને છોકરીના કેવા રિએક્શનો જોજો અલગ અલગ દેશ પ્રમાણે ઇટલીનું કપલ બેઠું છે બાંકડે અને આમ છોકરો ગુલાબ મારશે સો સ્વીટ આ છોકરીના રિએક્શન હવે તમે વી આવો જર્મનીમાં છોકરો છોકરી બાંકડે બેઠા છે છોકરો પ્રેમથી ગુલાબ મારશે લવ યુ ડાર્લિંગ અને હવે વી આવો ઇન્ડિયા એમાં યોગી શોક છોકરો છોકરી બાંકડે બેઠા છે અને છોકરો આમ ગુલાબ મારી તારો બાપ આંખમાં લાગ્યું બુદ્ધિ વગર ના મારા બાપા નાશ પાડતા હતા સંબંધની હા વાંટા વગરનો છો આખો જામ બુદ્ધિ વગરનો હાવ આપણે એટલે પસાદ છીએ એટલે તમને મજા જ આવશે ભાઈ કેમ કે હાવ નકોડો આનંદ અને રવિવાર જોવા આવે ખુશી પણ મજા છે ભાઈ જીવનનો કેટલો સુરત આનંદ અને સુરત સુરત છે ભાઈ હા પણ મેં બે પંક્તિ મારી પોતાની લખી આજ મારે રજૂ કરવી છે મનીષભાઈ મેં પહેલી વાર ટ્રાય જ મારી છે કે સૌરાષ્ટ્ર કેવું અને પહેલા બારવટિયા હતા ને ભાઈ કિશનભાઈ વાત કરી ત્યારે બલાત્કારના કિસ્સા નહોતા પણ અત્યારે આ બધું થવા માંડ્યું પણ સૌરાષ્ટ્ર કેવું કે જ્યાં વાર નહીં વીઘા હોય સૌરાષ્ટ્રમાં વાર નહીં વીઘા હોય વાંઢા નહીં ઢાંઢા હોય ગાડી નહીં ગાડા હોય નકલ નહીં નકલ હોય રકાબી નહીં અડાળી હોય કોલગેટ નહીં દાંતણ હોય સૌરાષ્ટ્રના કદાચ ભોજનનું વર્ણન કરો ને તો બ્રેકફાસ્ટ નહીં શિરામણ હોય લંચ નહીં બપોરા હોય ડિનર નહીં વાળું હોય મહેમાનને પાન નહીં પણ પેલા માન હોય અને સૌરાષ્ટ્રના પહેરવેશમાં કદાચ આવો ને તો જીન્સ નહીં જબ્બા હોય જીન્સ નહીં જબ્બા હોય સાફા નહીં પનિયા હોય અને છેલ્લે કે આ દેશમાં જોની લીવર નહીં પણ જોગીદાસ ખુમાણ હોય આ દેશમાં જોની લીવર નહીં પણ જોગીદાસ ખુમાણ હોય એટલે મારા દેશની દીકરીઓ સલામત હોય સાહેબ ટ્રાય મારી હતી
આ 2 દી ગોખતા જતા તો આજ બોલી ગયો પણ મજા આવી મને. હમણાં એક બેન તો બરોડા પ્રિસ્ટેજમાં હાડીની દુકાન વાળાને ગગલા મળે, તને બુદ્ધિ છે કે નહીં? પણ ઓલો કે બેન હું છે? તને બુદ્ધિ છે કે નહીં? પણ ઓલો કે બેન હું છે? માણસો સાડીની દુકાનમાં દીપિકા પદુકોણના ફોટો રાખે, ઐશ્વર્યા રાયના રાખે, આવી કાળી બોબડી બાઈના રખાય? ઓલો કે બેન આ બાજુ આવી હરીસો છે, તમને તમારા રૂપે નથી વર્તા થાય. હા, અને બેનોની એકાદ વાત લઈ લો ને, કેમ તો રોજ અમારું કઈ લાવ્યો જ નહીં. આપણે પેલા ડાલડા ઘીની મીઠાઈ આવતી મનીષભાઈ લગ્નમાં, અને બહારનો પ્રસંગ હોય એટલે બહેનો જોજો એકબીજાને તાણ કરી કરીને બહુ ખવડાવે. ખાની હવે ક્યાં રોય સાવ મળવાનું છે તાણ કરી, અને ઈ ડાલડા ઘીની મીઠાઈ ખાધા પછી ગળા પેક થઈ જાય સમજ્યા. અને ઈ પેક થઈ જાય પછી બેનો તોય રાડ્યું નાખતા જોઈએ, તાર ભાઈ ક્યાંય દેખાતા નથી, આમ ગળા બેસી જાવ સમજ્યા. અને પછી બેનોને કીધું હોય આમ જો લગ્નના ગીત ગાશો, ભૂંડિયો ન લાગજો હાવ. અને પછી જે બેનો જો આમ બેઠી હોય, આ છોકરું બેઠું હોય, હાથે એકનો મેકઅપ, અને મેકઅપ એવો આવી ગયો ને અત્યારે, બ્યુટી પાર્લર કેવા આવી ગયા, ફંટી ગાડીને મર્સિડીઝ કરીને બારી ગાડી આવવા જો મારો રિવર્સ થોડીક દબાવ આવવા જો, દબાવ લઈ લો, સીધું સીધું લઈ લો, ઓકે. આવા બ્યુટી પાર્લર આવી ગયા. હા, અને હું તો કહું છું દીકરીઓ જોવા જાવ મોઢું ધોરાવી લેજો, ડોસ્યું બટકી જાય. હા, નકર એક છોકરો ને એક છોકરી બે બાકડે બેઠા સમજા. તે છોકરી છે ને અમદાવાદ બાજુની છે, છોકરો સુરતનો છે, પ્યોર હીરાબાગનો. તે છોકરી કહેતી હતી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કે હું કીધું? હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કે આપણે તારી માટે એકદમ લાયક છે. છોકરી કે કેમ તારો બિઝનેસ ઊંચો છે? કે યસ, આપણે ગિરનાર ઉપર પાનનો ગલ્લો હાલે, બોલો આમ કરીને સંબંધ કરી નાખ્યો. આપણા સુરત વાળા ક્યાંય પાછા ન પડે. પણ હું વાત કરતો તો લગ્નની. આમ બેનો બેઠી હોય છે, હાથે એકનો મેકઅપ હોય, ટપાલ પેટી જેટલી લિપસ્ટિક, અને હાથમાં હળી ગયેલ છોકરું. અને ઈ બેનો જે લગ્નના ગીત ગાચે જોયું છે રાગ, મેન તમે લગભગ બધા સાંભળો છે કેવા રાગે ગાતા છે. ગાજો શરમ બગી બેઠ્યો ન રહેજો કે ફૂલનો તે ગજરો ને બેયને સાન મને બાપ નમસ્તે ગજરા માંગો મારા વીરને ખબર નહોતી આયના બાપા કરતાય મોટ. આપણે એમ તો આ ગીત સાંભળે ગલોબ કાઢીને હોલ્ડરમાં આંગળી મૂકી દેવાય. અને આ ગીત તો ઠીક, ઓલું બાયું ઉકળી ઉઠાડવા જાય ને જબરું ગીત ગાય, એ લાંબી કડશી ટૂંકો દાંડ હારે, એ હંસાના ઘરમાં ગોરધન હાડ, આવા ગીત હતા. પણ આ ગીત મારો બાપ ક્યાં ગયા ની નથી ખબર ભાઈ. હા, પણ એક મારે લગ્ન ગીત લેવું ને એમાં હાસ્યની વાત હોતન છે ભાઈ. હા, પાણી પાણી પી લો. હા, હલો મિલનભાઈ, હજી 20 અવાજ બાકી છે હો, 20 અવાજ બાકી છે હજી. ઓકે કરો. અને ઈ લગ્ન ગીત આપણે સૌરાષ્ટ્રની પરંપરાના કેવા હતા, આમાં હાસ્યની વાત હોતન છે લગ્ન ગીતમાં. હા, હજી પણ કોયલ બેઠી આવી આંબલિયા નીડા, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાંગ રે, એ જીમાણા એ હોશીલા વીરા, એ તમે કોયલ ને રે યુડાડો યા પણ રે. એવા અને પેલાની કોયલ હું માંગતી, પેલાની હો મારા બાપા વખત જે કોયલ માંગે કડલાની જો, એ મારો મોરાલિયો માંગે રે ગુણિયે લાડની, એ જી મારા
એક મિનિટ. પણ અત્યારની કોયલ હું માગે સાંભળજો. એજી કોયલ માંગે એ પલનો મારો મોરલિયો પેરે એમ આય ફોન રે એજી મારા અમારી ઈના શોખીન બહુ. કેવો કેટલો ખરાબ ફોન લાગે ઈ કાકા. એમાં એટલા હાવ સસ્તો ફોન. પણ એમને એમને દીપકને ખબર તો પડવી પડે ને. શિબલી લુખેશ. પણ અત્યારના છોકરાને બુદ્ધિ એવી થઈ ગઈ હો. આપણે ભણતા તે પાઠ આવતો ગિલાન છકડો, જાંબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર. અત્યારના છોકરાને કેટલી બુદ્ધિ હોય કહો મનીષભાઈ. અને આપણે ભણતા ને તે 4-4, 5-5 પન્નાના પાઠ હતા ને મોલ અડધી કલાકનો લેક્ચર આવતો. હવે એમાં અડધો પાઠ પતે એટલે મેડમ વિયા જાય. બીજે દી મેડમ જોતા હોય, છોકરાઓ કાલે હું ક્યાં હતી. છોકરો કે કાલે તમે ગણિતના સાહેબે ડોમિનોઝ માં. બોલો કેટલી બુદ્ધિ હોય આને. એ કે તમારા વાહેલા ટેબલે હું બેઠો તમે ઓરેગાનો માંગતા. એટલે બોલો આને છે રેવા જો, આને રેવા જો. હા એટલે મજા જ કરવાની ભાઈ. ને કે મારા બાપા મનીષભાઈ હમણાં હું મારા બાપા બે સોફે બેઠા સમજા. એટલે મારી મમ્મી કહેતી હતી ₹1,00,000 પગાર હોય ને કેવી દીકરીઓ મળે. મને કે તારે 45,000 પગાર ને ડાયરેક્ટ કેવી મળશે. મેં હાથ દેખાતું નહીં, મને કેવી મળશે. 8મે દી મને મારા બાપાએ બોલે મને કે કેમ હું છું એલા. મને મારી મમ્મી કહેતી ₹1,00,000 પગાર ને કેવી દીકરીઓ મળે. મને કે તારા 45,000 શું મળશે. મને કે ઉપા દીકરીમાં. મેં કેમ કે હું 35 લાવ્યો હતો. મેં ઠેક આપણે મોડલ ઓછું આવશે. હા અને આ તો હવે જોવા જવાની સિસ્ટમ આવી ગઈ ને ભાઈ. એકબીજા બાયોડેટા મોકલે સમજા. આમ જોયો ઓહો ના ના આ તો ઓફ સ્ક્રીન છે. પછી તરત નામ પાછું ઇન્સ્ટામાં લખે. ઇન્સ્ટાનું બાયોડેટા ખોલો તો એમાં લખ્યું હોય મોમ્સ એન્જલ ડેડ્સ પ્રિન્સેસ. કાંઈ વાંધો નહીં, એમાં આપણે વાંધો નહીં. ચોકલેટ લવર ગામના પૈસાની. અને છેલ્લું તો એવું લખ્યું હોય ને ડોન્ટ બિલીવ ઇન લવ. લે આ બધા સ્ટેટસ. અને નકર આપણા ભાભાને પૂછો મનીષભાઈ ભેં રાખવા જતા ને સંબંધ નહીં કે કરી આવતા. લગ્નની પહેલી રાતે ઘૂંઘટ ખોલે તો ખબર પડે ગલ્લો રાણીને બાદશાહ. આમ ઘૂંઘટ ઢાંકી દેતા અમુક જોઈને આ નહીં દાવા દો. અને અત્યારની ખરેખર હું તો દીકરીઓને કહું છું, અત્યારની દીકરીઓ પાસે હું કરવાનું કારણ કહું. અત્યારની દીકરીઓનું ઉપરિયામણ બહુ ખે માવું હોય ને. હા નકર એક કન્યાને વિદાય આપી સમજા લગ્ન મંડપથી. મનીષભાઈ હાવ ઘરનું. આ લગ્ન મંડપથી વિદાય આપી તે કન્યા 20 કિલોમીટર સુધી રોતી રોતી જાતી. અને નવી નવી કન્યા હોય ને રોવે એવી કુતરી કેમ શિયાળામાં રોતી હોય. તે વરાજે પૂછ્યું કેમ આટલી બધી કેમ રડે છો. એ કે મમ્મી પપ્પાની બહુ યાદ. તો ગાંડી આટલી બધી રડે છું કેમ. કે આપણે હમણાં લગ્ન મંડપથી વિદાય કરી આપણે હમણાં આપણા ઘરે પહોંચી જઈશું કંકુ પગલા કરવા. મમ્મી પપ્પાની બહુ યાદ આવે. તો આટલી બધી રડે છું કેમ. તઈ છોકરીએ કીધું મારે બારી પાસે બેવું. લે બારી પાસે બે વાટું રોતી હતા. હવે આને બીજો વીનો ધક્કો મારીને પાછી મૂક્યા હોય લુખેશ. હાવ નવરી હા એસટીમાં. અને હું તો ખરેખર કહું છું સમજો કદાચ કોઈ દી પ્લેન આમાં પ્લેનમાં કેટલા બેઠા. કોઈ દી પ્લેનમાં ન બેહો ને તો એક દી એરપોર્ટ સુધી જાય. ઓલી છોકરી કેટલી મીઠી સૂચના આપે જોઈ કેટલી મીઠી સૂચના આપે છે. કૃપયા યાત્રી ધ્યાન दीजिए बॉम्बे से जर्मनी जाने वाली फ्लाइट अपने निर्धारित समय से आधा घंटा लेट है. अपने गायब रहने हो થાય છે. એટલું મીઠું બોલે ને આપણે આપણો સંબંધ આનંદ થઈ જાય. બીજા નંબર રેલવે સ્ટેશન એ એટલું મીઠું બોલે છે. કૃપયા યાદ रखना ध्यान दीजिए बांद्रा से जामनगर जाने वाली जामनगर इंटरसिटी 1293 पर अपना निर्धारित समय से प्लेटफॉर्म क्रमांक 4 पर देरी जाएगी. કાંઈ વાંધો નહીં. અને સૌથી છેલ્લે વિયા જજો સુરત અમરેલી જુનાગઢના બસ ડેપે સરકારી ગાય ઊભી છે, ઓદળા ભીડ્યા છે.
અને માઇક ઉપર રૂમાલ બાંધ્યો હોય. કેમ તો કે અર્થિંગ હાવ કરે ને હોટ સોટી જાય. કેમ કે ઓલા રામ મંદિરના એમ્પલી વાપર્યા સમજા. અને સૂચના તમે કોઈક દી સાંભળજો. વિસાવદર અમરેલી, અમરેલી વિસાવદર બસ આવશે તો ઉપર છે, બસ આવશે તો ઉપર છે. વિસાવદર અમરેલી પ્લેટફોર્મ 11 ઉપર આવશે, પણ ગાયનો પોતળો પડતી પ્લેટફોર્મ 12 ઉપર આવશે. આપણા બાપા આવી સૂચના વાયા રહી ગયા છે, નકર ભરપૂર વિકાસ હોત. આ નકર હમણાં અમે પિક્ચર જોવા ગયા હતા નાડી દોષ, તે 70 વર્ષના માજી હોત ને ફિલ્મ જોવા આવ્યા. તે માજી અમે આમ 7-8 મિત્રો બેઠા સમજ્યા. તે માજી આમ બોટલ ખોલી, મારા દોસ્તાર કે માજીને થમ્સઅપ પીતા નતો. મેં આમ જો તું કઈ હેરાન કરીમાં, તું શાંતિ પિક્ચર જો. મને કે નહીં મારથી ભાઈ તું શાંતિ જો. પાછી માજીએ બોટલ ખોલી અને મારા દોસ્તારથી રહેવાનું નહીં. કે માજી આમ થમ્સઅપ પીવે. માજી કે રોયમાં હું પાન થૂકતી હતી. મારો બાપ મરી જા. મેં આમાં ઓચી નાખું શું કરું? કેવું ખરાબ લાગે કા? પાભાવના ગડફા જોયો તો શાંતિને સિક્કા જેવા. બરવાળા થઈને લેતા આપણે ધંધુકા થઈને કાઢલે કાંઈ નો કાંઈ. કેવા સિક્કા જેવા હોય. મારો બાપ એટલે તું ભૂખ્યા પેટે આવ્યો એમ ચાલ. અને ખરેખર ભાઈ કેટલી મજા છે ને કેટલો સરસ આનંદ છે. ઓલા કોનો છોકરો છે આમ જો, એને ખરેખર એમ છે પાણી નહીં આવતું ની મીટિંગ છે જો, છે ને હનુમાન જેવો છે આમ જો. ના ના જા જા વાંધો નહીં. આ બાજુ છે વ્યવસ્થા, આ બાજુ બતાવજો ભાઈ એને. અને ખરેખર આપણો જમાનો હતો ને, આપણો જમાનો ગોદડીઓ વાળો હતો. આપણી ગોદડી ભીની થતી, મા આપને હુકી ગોદડી હુરાવતી અને ભીની ગોદડી મી હુતી. આપણો જમાનો. અત્યારના છોકરા જોજો મેની પોકો પેન્ટ્સ, ઓલા ડાયપર આવી ગયા. અને વોટ્સઅપ અને ડાયપર બે હરકું ઘડીકે જોવું પડે એવું નથી ને. હા હવારમાં પહેરાયું છોકરો હા સુધી રઢા ઘોડે આટા ઠોકતું છે તુજું. પણ હવે પાછું એકાદ અવાજ લઈ લો ને. સૌથી પહેલા જોની લીવર. બહુ ઓછા લોકો કરે જોની લીવર. ઓરિજિનલ જોની લીવર આમ જો બાબા. अरे बाबा, अरे बाबा मैं तेरे को मार दी करी बाबा. अरे मेरे छोटे बच्चा राजू दुकान के बढ़िया बाजू खाजा गाजू बाबा. अरे बाबा. હવે કદાચ તમે વિચારો કે નરેન્દ્ર સાહેબ મોદી આવ્યા હોય, પણ તમને કદાચ જો ખરેખર મજા આવે તો ભારત માતા કે જય પ્રેમથી બોલજો મારો બાપ. भारत माता के, આમ નો હાલ. भारत माता के भाइयों बहनों, भाइयों बहनों, आज मैं सरदार स्मृति भवन में आया था भाइयों बहनों. वहां पे जाके मैंने पानी पिया भाइयों बहनों. और भाइयों बहनों यहाँ पे आने के पहले मैं पानी पूरी वाले के पास गया. मैंने उसको कहा कि 10 की पानी पूरी दीजिए. उसने कहा मोदी जी 10 की 4 आएगी. मैं मेरे बहनों से पूछना चाहता हूं कि 10 की सिर्फ 4 आनी चाहिए क्या? 10 की 7 आनी चाहिए कि नहीं आनी चाहिए? भाइयों बहनों, भाइयों बहनों, अगर मैं 2025 के चुनाव में जीतूंगा तो 10 की 20 पर હજી મારી નાખો છો, બોલો. પણ છેલ્લા દિવસનો નરિયો. પરમ મિત્રો, શાને એક મેઘની આંખોમાં આંખ ભરવીને બેઠા છું. અલે વાઘાની વાડીમાં ઉગેલા શેતુરજીમાં વાઘા કરતા વાંદરાની વધારે યાદ આવી. ફૂલમાંથી ચૂસેલી આવેલું મીઠું મધુરમાંથી ભમરા કરતા જામડા રીછની વધારે યાદ આવી. શ્રાદ્ધમાં મૃત પામેલી વડીલ કરતા કાગ વધારે યાદ આવી. એ જ રીતે મારા વાલા મિત્રો તમોએ અમોને તમોની સ્મૃતિમાં વાગોળેલા. એનાથી પણ વધારે અમોએ તમોને અમોની સ્મૃતિમાં વધારે વાગોળેલા. અને જે કોઈને સાંભળવો નથી ગમતું, કોંગ્રેસ પાર્ટીના. देखिए भैया, ये सूट बूट वाले हैं, ये राजनीति को बड़े अच्छी तरह से जानते हैं भैया. मैं पप्पू हूँ भैया, मैं मानता हूँ. क्या पासो लालू प्रसाद? अरे बुर्बक, अरे हम बिहार से लालू प्रसाद यादव बात करते हैं. अरे हमरे से बिहार में कहा है, अरे जब तक समोसे में आलू है बिहार में लालू है. હા, એનો મજા જ આવે એવું હોય. હા,
પણ આમાં ખીચડી ધ મૂવી બધાય જોયું હશે. હંસા मैं तो दूसरी बार भी थक गई भाई साहब. એટલી શરમાઈ બોલે ને, અને એનાથી ઊંચો શક્તિ કપૂર आओ ललिता नंदू सबका बंधु आओ मैं सब बाप કે હા 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 ખરેખર આ પણકારો મળે ને એટલે મને બહુ આનંદ આવે છે ખરેખર. હા પણ જીગાભાઈ ની યાદ કરવી ને ભાઈ. એ મને દાડામાં દવાર ફોન કરતી ભાઈ ભાઈ આ જાનું મારી ફોન કરતી એના લાગે ફોન તો દોડ ધામ કરતી વાલાએ તો ખૂબ રડતી. આ નવો નવો પ્રેમ થાય ત્યારે હો. પણ તું મને ભૂલી જા. પણ જીગાભાઈ હતા હો. અને એનો બહુ મોટો ચાહક છું ભાઈ. મારા નામે મકાન નથી ને કે નામે કરી દઉં. હા પણ મજા એ છે ભાઈ, અને કેટલો રૂડો આનંદ છે ભલા કે તમે આ બધા સાંભળો છો ને. નહીં લઈ જાવી છેલ્લે ખિસ્સા મિલનભાઈ મંગાવે છે, અમે આયોજન કર્યું નતું ઉડાડવાનું, પણ અહીંયા બધાને ઉડાડવા જ છે. જો ભાઈ સારા કામ માટે ભેગા થાવ ને એટલે હારું જ થાય. આજનું કઈ આયોજન જ નહોતું જિંદગીમાં કોઈ નડવાનું નહીં એટલે કોઈ આપને ન નડે. નકર અમારા ગામના યોધો રણમાં ઉતરતો હતો, તેની પત્નીએ લાલ ફેટો બાંધ્યો. એ કે કેમ લાલ ફેટો? એ કદાચ તમે યુદ્ધના મેદાનમાં ઉતરો અને શત્રુ તમને તલવાર મારે અને લાલ લોહી હોય અને લાલ ફેટો હોય તો શત્રુને ખબર ન પડે તમને ઘા વાગ્યો છે. તમારા ગામનો યોદ્ધાય બુદ્ધિશાળી. એ કીધું ધોતિયું પીળું દેજે, આને કામે મોકલી જો 4P માં. આને રણમાં નથી મોકલવો. હા નો સમજાય હુઈ જાય જો હવે. કેમ કે અમે દાંત કાઢે ને, અમુક દાંત જ નહીં આવતા જોજો. એના ઉપરથી સર્કિટ જ ફિટ ન હોય. તળાવ્યો હું આવ્યો છે તમારા બાપુજીને લોટ લેવા અહીંયા. હા પણ મજા છે. પણ આપણા બાપાનો વિકાસ જો કોઈ અટકાયો હોય તો ગુજરાતી ફિલ્મ. અત્યારના ગુજરાતી ફિલ્મ કેવા હારા આવી ગયા મલ્હાર ઠક્કરના ને. બબે 5 વાર જોવો તો એમ થાય બીજી વાર સંબંધ થઈ જાય. પણ જે આપણા બાપા વખતે ફિલ્મ હતા, વચ્ચે હારા પિક્ચર આવે એવું નથી, પણ જે વચ્ચે અમુક ધોધ આવેલો તો પિક્ચરનો સોરે હા. આ પિક્ચરની સ્ટોરી તો અહીંથી ચાલુ થાય. હીરો સોરે હાવ નવરો બેઠો હોય, મજામાં, અને હીરો હિરોઈનની એન્ટ્રી કઈ રીતના હોય જોજો. હિરોઈન પાણી ભરીને આવતી ને હીરો ડબલે જતો હોય. આ સ્ટોરી અહીંથી ચાલુ થાય. હવે રાધા, કેમ કે રાધાને ઘરે ફૂલ દબાણો, ઇન્સ્ટાગ્રામ બધું બનવું હોય, સમજ્યા? ખાલી પાણી ભરવા જ મોકલી હોય. રામ 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 કે હવે આડી વૈયા આમ રોમા. અને હિરોઈન પછી ચાલુ કરે, રામ આપણે ક્યાં સુધી આમને રહીશું? રામ આપણે ક્યાં સુધી આમને વાત કરતા રહીશું? આપણે ક્યાં સુધી આમને વાત કરતા રહીશું? ત્યાં રામ એવું, જ્યાં સુધી મારી ઘરવાળીને ખબર ના પડે ત્યાં સુધી. આ ડબલ રોલમાં હાલતો. એટલે હું છું રામ ડબલ રોલમાં હાલતો, એમ છે. અને હવે ખુદ સ્ટોરી ચાલુ થાય છે. કેમ કે એ વખતના કેરેક્ટર એવા મૂળ 250 ગોઈતા હોય, 250 વાળા, સમજ્યા? એમ્બ્રોઇડરી લીરો બાંધ્યો ને બેઠો હોય. ક્યાંક જણો દોડતો હતો, રામભાઈ હું છે ગામનો ખૂંટિયો ગાંડો છો. ક્યાં છે એ ખૂંટિયો? તો કે એ તમારે કોઈ સીમમાં ઊભો નવરો. આને કઈ કામ તો હોય નહીં, કેમ કે હીરામાં કઈ જગ્યા મળતી ન હોય આને. એટલે રામભાઈ જાય અને ખૂંટિયાને એટલો મારે બે કેમ કે કામ આની સિવાય કઈ હતું જ નહીં. અને ખૂંટિયાને મારીને બાંધી દે, સમજા? પછી ગામના રાજા, વાહ! મને એમ થતું આપણા ગામમાં કોઈ ખૂટિયા પસાડવાળું નથી, પણ તું એક છો. માગ હું ઇનામ જોઈશ. રાજા હું માગે ખબર? અહીંથી લીરો અહીં લઈ લે. હું માગું એ આપી શકશો ને? રાજા કે લુખા માજીને ઘેરે વ્યો જા. અને હીરો હું માગે ખબર મનીષભાઈ? રાજકુમારીનો હાથ દેજો. રાજા કે ખૂટિયા છૂટો મૂકી દો, ભલે કાપોદરા વ્યો જાવ જો, જાવ કાઢો. આ રાજકુમારી ના લુખા પ્લાસ્ટિકનો સતન દઈ દે, બુદ્ધિ વગરના. આવી સ્ટોરી હતી. અને મારા બાપા નવો નવો સંબંધ જો તે પિક્ચર આવ્યું દેશરે જોયા, દાદા પરદેશ જોયા. તમારા બાપાએ ટોકીઝમાં જઈને કીધું 2 કોર્નરની ટિકિટ આપો, તેને આ 2 આપી.
મારા બાપા કે ફિલ્મ કેમ જોવું? ઇન્ટરવ્યુ પડ્યો ને પછી મારી મમ્મીએ કીધું 300 રૂપિયા દીધા પણ હકડાશ પો. મારા બાપા કાકા ગામને હકડાશ ન પડી, તને એકને કેમ પડી? પછી ખબર પડી મારી મમ્મીએ સીટ ખોલી જ નહોતી. સિદ્ધાંત. વાહ, આજે હાંકવાનું છે ને મનીષભાઈ, આપણે ફૂલ ભાડું ભર્યું છે. પણ મનીષભાઈ આનંદ છે હો. હા, નકામણા જણો હનુમાનજીને તેલ ચડાવતો 4 દી હનુમાનજી પ્રસન્ન છે. એ કે માગું એ માગી લે, લુખા પણ કાલથી તેલ ચડાવવા નહીં આવતું. કે પ્રભુ આખું ગામ તમને તેલ ચડાવ, મને એકને કેમ ના પડે? કે ક્યું તેલ વાપરે? આખી રાત ખંજોળાવે. બોલો, આ હનુમાનજીને દાજ્યુ તેલ ચડાવતો હતો ભજીયાનું. હનુમાનજીના વાહ ખંજોળ નાખી પરદા આપણે કેવી કોઈ હાવ ઘાસ કટા જેવી હાવ. પણ મજા હતી. પણ આમ જો ખરેખર અમે કલાકારો એકબીજાના જોક્સ લેતા હોય મનીષભાઈ, પણ બોલવાની છઠ્ઠા અદા બધાની અલગ હોય ને અમે કલાકારો મિત્રોને અમારે મજા આવે એવું બધું હોય. જીવન સારું જીવવું હોય તો વાઈફ હારી જોઈએ અને બોલવા માટે માઈ ખારા જોઈએ. જીવન સારું જીવવું હોય તો વાઈફ હારી જોઈએ અને બોલવા માટે માઈ ખારા જોઈએ. પણ બેયમાં ફરક એટલો, આને આમ બોલી શકો, આને બંધ કરવાનું સાપ આવે, આને ભંગારમાં દેવાય. આના મનીષભાઈ હું લાવ્યો છું, આ કોકનું ઉછીનું મગાય. અને શેલી મૂળ મુદ્દાની વાત, આને ભંગારમાં જો તનું કંઈક આવે. હા ખરેખર એટલે મજા છે ભાઈ. અને જીવનનો કેટલો સરસ. અને માઇકમાં બોલતા આવડે તો જ બોલું. મને જણો મને કે ગાવા દે ને, તારે મને કે ના ગાવું છે, મેં ગાવા દીધું. ત્યાં આમાં થૂક્યો, આમાં કાં થૂક્યો? મને કે દોડા ભેગું એટલે બોલો આ હું કચરા પેટીને ડબ્બા છે લુખા. હા નકર હું મારા દાદા હમણાં પ્લેનમાં ગયા સમજા મનીષભાઈ, તેર હોસ્ટેજે કીધું પટ્ટા ટાઈટ કરી લે. મારા દાદા રોવા માંડ્યા. કેમ રોવો છો? મને કે મેં નાડી વાળો લેંગો પહેર્યો. લે લા પટ્ટા ઈ ક્યાં પ્લેનમાં લઈ જવા આમાં? નકર અમારા ગામમાંથી 300 ડોસ્યુન ફરવા લઈ ગયા. 300 ડોસ્યુન. તમે બસના ડ્રાઈવરને ફોન કર્યો, મેં બધી ડોસ્યુન તું ક્યાં લઈ ગયો? એ કે બધી ડોસ્યુન ચિત્તોડગઢના રણમાં લાવ્યો. વાહ સારું કહેવાય. તે મનીષભાઈ બધી ડોસ્યુન આમ ચિત્તોડગઢના રણમાં ઊભી રાખી અને બસનો ડ્રાઈવર સમજાવતો હતો, માજી આ એવી જગ્યા છે જ્યાં સૈનિકો યુદ્ધ કરતા કરતા ઘોડા ઉપરથી પડી ગયા. મારા બા ક્યાંથી જગ્યા જેવી 4 વાર તો હું પડી. લે બોલો આને ક્યાં આલા કાઢો? તેદુની ટ્રીપ કેન્સલ કરી, આને ક્યાંય ન લઈ જાય. તમે નાની ઉંમરમાં એટલો વધારો એટલે સારું છે ભાઈ. મને મારા બાપા નથી સાંભળતા. અને આ દુનિયામાં ખરેખર પરવા હોય ને તો માને છે. હું અત્યારે ઘરે જાય ને તો મારી મમ્મી ગેટ ખોલશે, ભાખરી શાક કરીને મને ખવડાવશે ને બાજુ બેસશે ને પૂછશે કેવો રહ્યો પ્રોગ્રામ. મારા બાપા 2 ગોદડીને હળગીને હુઈ ગયા. એની રીતના આવું છે. હા એટલે આ દુનિયામાં 2 જણાને ધ્યાન રાખવાનું, ગા અને માં. બાપુજી ગમે ત્યાં લડી લે, ગમે ત્યાં. અને અમારા સુખદેવભાઈ કહે છે, ભાઈ સુખદેવભાઈ અમારા કહે છે કે કદાચ બહેનોમાં પુરુષોમાં કેટલી મર્યાદા મનીષભાઈ. કદાચ જોજો 2 આમ ભાઈ બીમાર છે ને અને 2 ના માર્ક આમ નીકળશે ને આમ કારગિલ ચોક બાજુ, એટલે 2 જણા પૂછશે, હે બેન મારા ભાઈને કેમ છે? બેન કેટલો મીઠો જવાબ જોજો, તમારા ભાઈને એકદમ સારું છે. આજે મોસંબીનું જ્યુસ કરીને મેં પાયું ને પીધું હોત ને 2 ગ્લાસ પીધા, અને બપોરે 2 રોટલી ખાધી, આજે ખીચડી ખાધી, અને દવા તદ્દન એકદમ ટાઈમે લે છે. મને એમ લાગે તમારા ભાઈ એકદમ રેડી થઈ જાય અને ઘાટમાં કામે બેસી જાય. ભલે જે હોય પણ આટલો બેનનો મીઠો જવાબ હોય. આવાનું ઊંધું બને. બેન બીમાર હોય ને ભાઈ આટા ઠોકતો હોય, સુનો નાખ ની લખી નાખ. હવે સિદ્ધાંત સુનો, સિદ્ધાંત સુનો રાખો ને. આ હું મોટા ફાટી દેવા રાખો. આવ તમને સુનો ખાતા નથી આવડતું, સિદ્ધાંત રાખજે કાલથી. 2 જણા આવે, હે ભાઈ હું છે કેમ છે મારા ભાઈ બેન? હું જવાબ આપી જોજો, લાગતું નહીં જ રે એમ. મારા બા ને કહેતું ને પવન નાખે. મારે તો કે ધ્યાનમાં રાખજો. અરે ડોહો મરવા તો દે, કેટલી ઉતાવળી એ નથી ખબર. બોલો હા ના જણાને પત્ની પૂછી કે તમારો તમે ક્યાં જવાનું? ઘરવાળો કે મેં સ્વર્ગમાં જ આવી. કે ત્યાં તમને શું મળે? અને ઘરવાળો કે ત્યાં અમને અપ્સરા મળે, અપ્સરા. એને ઘરવાળા કે અમે મરી તમે ક્યાં આવી? એને ઘરવાળો કે તમે સ્વર્ગમાં જ જાઓ. એ કે ત્યાં અમને શું મળે? એને ઘરવાળો કે ત્યાં તમને વાંદરું મળે. તેને ઘરવાળી અમરેલી બાજુની છે. કે તમારે કેવું સારું કા? અહીંયા અપ્સરા, ન્યાય અપ્સરા, અમારે ન્યાય વાંદરું. બોધ્યું ના પાર નથી હો.
હા અને આપને લાગે બેનોમ બુદ્ધિયું નથી, બેનોમ જેટલી બુદ્ધિયું એટલી એકમ નથી. હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ ચાલુ હતો ને, ફરમાઈશ આવી, મેં તો કહી છે અંદર લખ્યું હતું, બાબુભાઈ જ્યાં હોય ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે છે. તમે જાહેરાત કરી ભાઈ બાબુભાઈ જ્યાં હોય ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે. બાપા બિચારા બેઠા હતા, ઊભા થઈને ઘરે જતા, એને ઘરવાળા આયા જ બેઠા, એ બેહી જા, હું તો જોતી જ આયા છે. એટલે બોલ કેટલી બુદ્ધિયું. હવે બાપા ઘરે જઈને કેટલી હબોડી છે, બુદ્ધિયુંનો પાર નથી. પણ એક જોક્સ મને સમજો, મારે પોતાનો આ સમજો. હમણાં એક બેનના ઘરે ગયો, એમ મને કે મિલનભાઈ તમને યુટ્યુબમાં બહુ સાંભળ્યા છે, ઘરે હાલો. મેં હાલો જ આવી બેન. ત્યાં અમે ચા પીતા હતા ને, મને કે મિલનભાઈ મારો બંગલો. મેં વાહ બેન બહુ સરસ બંગલો. મિલનભાઈ મારી ગાડી. મેં વાહ વાહ બેન બહુ સરસ. મિલનભાઈ મારો ઘરવાળો. મેં કોઈ તો મેં કીધું ત્યાં ઘરવાળાએ કીધું જઈ ભાઈ મારું મારું શું કરે કોક દીક તો કે આપણું. એને કહ્યું કે કાંઈ નહીં કહીશ. તો અમે ચા પાણી કરીને મનીષભાઈ બહાર નીકળ્યો ને, ઘરવાળી કબાટમાં કંઈક ગોતતી હતી. તેને ઘરવાળાએ પૂછ્યું શું ગોતશો? અને એને ઘરવાળી જે જવાબ આપ્યો છે, આપણો ચણિયો. હાલ તું લેતો જા લુખા, એટલે તને ખબર પડે. અને ખરેખર અમુક પી ગયા હોય ને પછીની મજા બહુ અલગ હોય. હમણાં એક જણો ફૂલ પી ગયો સમજા, તેને ઘરવાળા કહેતો કઈ મહારાષ્ટ્રમાં સરકાર હોય ને, મહારાષ્ટ્રમાં સરકાર આખો દેશ બદલી નાખો. એમ ઘરવાળા કે હું કીધું મહારાષ્ટ્રમાં સરકાર હોય ને આખો દેશ બદલી નાખો. એને ઘરવાળા કે હવારનો મારો સણિયો પહેરીને આટા મારે સહી બદલી છે. આ લુંગીન વેમમાં સણિયો સડાયો છે. અને આપણે કેવી ભાભાન બુદ્ધિયું નથી, ભાભાન જેટલી બુદ્ધિયું એટલી એક નથી. હમણાં એક બાબા હવારમાં દવાખાને ગયા, સીતારામ બોલો દાદા, આખું શરીર ઉકાળા મારે. એ કે દાદા શરીર ઉકાળા મારે કરી કામ કરો, ત્યારે કોરોનાનો બહુ વાસ છે, તાવનો રિપોર્ટ કરેલો વધારે. રિપોર્ટ તો કરાવો, કેટલા વાગે રિપોર્ટ લેવો? કે દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. તે દાદા 6 વાગે રિપોર્ટ લેવા ગયા. ડોક્ટરને કે શું છે રિપોર્ટમાં? એ કે દાદા તમને ડાયાબિટીસ છે. ડાયાબિટીસ કાંડાબિટીસમાં ન ખબર પડે કે ગુજરાતીમાં કે? ડોક્ટર કે દાદા તમને લોહીમાં શર્કરા છે. એલા કાઠિયાવાડી બાપુ કે ગુજરાતીમાં કે? ડોક્ટર કે દાદા તમને પેશાબમાં ખાંડા. બે બાબા સામે બેઠે ભારે ભાગશાળી. આપણે રેશન કાર્ડ માં નથી બોલો ને કેટલી શું કરો તમે? આ જમીનો વેસે, આ કોકના શેઠા દબાવે, આ નો વેસે. આકવું છે ને એમ 5 નો હાલે, 5 કલાક કયું ઠેક ભાડું પૂરું થઈ ગયું. તમે ઠેક એટલે બધા એસી કેમ બંધ થઈ ગયા? કાંઈ વાંધો નહીં ભાઈ, એક જોક્સ લઈ લો અને પછી હું ઊભો થઈ જાઉં. જો અને અત્યારે ડોરબેલ એવા આવી ગયા, ઘરવાળા દરવાજો એ કે આમ જો ફટોફટ મને જમવા દે, મારા મંડળનો હપ્તો. એ કે મંડળનો હપ્તો પછી પેલા મને ગલુડિયું લઈ આવજો. ઓલો કે હું એક તો છું. એ કે ના મારું ઓરિજિનલ ગલુડિયું છે. ઓલો કે યાર ક્યાં લવ કરી 10,000 રૂપિયા ડટો ખિસ્સામાં નાખીને જો સિટી બાજુ અને મસ્ત ગલુડિયું લઈ દીધું, પેક કરીને દીધું. હાલે તારું ગલુડિયું. તે તને ઘરવાળી નાથમાં જેવું ગલુડિયું તને ગલુડિયું વાવ ટમાઈ તમે સો સ્વીટ, તમે તું કેટલું ક્યુટ છે, સો સ્વીટ તમે. એને ઘરવાળો કે હું કરશું? એ કે વાલ કરું છું કે પણ મોઢું ઓલી બાજુ છે. કુતરા નથી વરતા થાય. નગર આમ સોસાયટીમાં સેડ્યા તમારે હિતેશભાઈ અંટાળા કે આમ કુતરા ઉભા હોય, પણ એ કુતરા વિયા ગયા અત્યારે. હે જીગાભાઈ પાછા લાવવા છે એકવાર. હજી પણ માટલા ઉપર માટલો, હજી પણ માટલા ઉપર માટલો ને માટલામાં પોણે, માટલા ઉપર માટલો ને માટલામાં પોણે. ઢગલો પ્રેમ કરીશ તોય નહીં બને રોણે રોણે. એ મહિનાનું માવઠો ને માવઠામાં પોણે, મહિનાનું માવઠો ને માવઠાનું પોણે. એ ઢગલો પ્રેમ કરીશ તોય નહીં બને રોણે રોણે. અને ભાઈ બે અરજ આમ જો અત્યારના છોકરાને એક વિનંતી, હજી પણ મોબાઈલ ફોન. અને આજ હું ખુશ છું કેમ કે આજ મારા ઘરના આવ્યા છે.
એટલે આજ આ પાઘડિયાના શરણોમાં મૂકવી છે એટલે ગરમી થવા માંડી હવે રે ખૂબ ખૂબ આભાર હો ભાઈ ફોટો પડી ગયો એટલે કાઢી સમજો તમારે વસૂલ થઈ જાય ને 80 રૂપિયા સાબાના અને હવે મજા આવશે કેમ કે હું લાગે નાન ખટાઈ દેવો પણ કામ કાજુ કતરી જેવું આપે અને જો કે આજ તો મજા જ કરવાની છે લગભગ પ્રોગ્રામ હતો એના 2 મહિના પહેલા પ્રદીપભાઈનો ફોન આવ્યો હતો કે મિલનભાઈ આપણે પ્રોગ્રામ કરવો છે શું બજેટ લેવો મેં પ્રોગ્રામ ઘરનો છે તમે પ્રોગ્રામ કરી નાખો ચિંતા બજેટ ની રહેવા દો મને કે નહીં કંઈક શોકવેટ કરતો મજા આવે મેં પ્રોગ્રામ કરી નાખો પ્રદીપભાઈ ઘરના પ્રોગ્રામમાં હું બજેટ મને કે નહીં કંઈક આંકડો આપો જ મજા આવે મેં ધાર્યા હોય એનાથી 500 ઓછા આપજો મને કે લગભગ 500 જ ધાર્યા હા અને ભાઈ મારી શરૂઆત અહીંયાથી છે ભાઈ હા મારો પહેલો એવો પ્રોગ્રામ કે જે હિટ ગયો એ ભવાની ચેરિટેબલ એકવાર ફરીથી જોરદાર ચાલ્યો તે બતાવો હા બજેટ વધારામાં સૌથી મોટો ફાળો ભવાની વાળાનો છે હા અને હવે કલાકારનું ખુલ્લું સમજ્યા સારું હાલે છે 3 દી કુર્તા ધોવી નહીં તો હાલ્યું જાય છે પણ કોરોના નો આવવો જોઈએ આ કોરોનામાં અમારા કુર્તા કડસલી મારી ગયા હતા ઘરે સમજો હા અને અત્યારે છોકરા મેં તમને કીધું ને કેટલા બુદ્ધિશાળી થઈ ગયા નકર છોકરી છે ને સાહેબ પાસે રોતી કે દર્શન સાહેબ આખો ક્લાસ મને ફઈ કરે એ કે કોણ છે શરમ મૂકીને એ કે સાહેબ આખા ક્લાસના છોકરા મને ફઈ કરે રિસેસમાં ઊભી થાઉં તો ફઈ કરે ક્લાસની બહાર નીકળું તો ફઈ કરે સાહેબ રસ્તામાં કંઈક હામો મળ્યો તો સાહેબ આખા ક્લાસના છોકરા મને ફઈ કરે સાહેબ કે બે જાજા હમણાં પ્રાર્થના પત્ર એટલે ઊભા કરો પ્રાર્થના પતિને સાહેબ ક્યાં કોણ છે શ્રમ વગરના આ ક્લાસની છોકરીને ફઈ કરે ઊભા થઈ જાઓ આખો ક્લાસ ઊભો થઈ ગયો આની જેવો એક છોકરો બેઠો વાહ તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે કોકની છોકરીને ફઈ કરો છો આ છોકરાના સંસ્કાર જુઓ આ એક છોકરો એવો છે જે ક્લાસની છોકરીને ફઈ નથી કરતો અને મા બાપે કેટલું સંસ્કારનું ચિંતન કર્યું છે તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે કોકની છોકરીને ફઈ કરો છો સાહેબ ફોનમાં મથોમાં આ છોકરાનું નામ લખો આ મમ્મી પપ્પાને બોલાવીને એવોર્ડ આપવાનો છે 26મી જાન્યુઆરી નામ લખો આ છોકરામાંથી કંઈક સંસ્કાર શીખો કોકની છોકરીને ફઈ કરો છો બટા તું કેમ ફઈ નથી કરતો એ કે આખો ક્લાસ મને ફૂવા કે એટલે બોલો શું કરો તમે આને આ બધાને એટલે અત્યારથી એટલી બુદ્ધિ આવી ગઈ છે હા એટલે મજા આવશે એમ આજ આનંદ જ કરાવવાનો છે હા અને દાંત કાઢજો મને હા કેમ કે 22 જાતના અવાજ આજ કાઢશું પૂરા કરશું બરાબર મજા જ કરવાની છે આવો આનંદ છે આજ તો અને આજ તો આજ ખરજ ગાયોનો માટે પ્રોગ્રામ થયો નકર અમે કલાકારો ઘણા ગાયો માટે પ્રોગ્રામ કરવી છે પણ ખૂટિયા ખાઈ જાય છે હા પણ પ્રદીપભાઈ ખરેખર 3 થી 4 મહિનાથી એકવાર આ સ્વયંસેવક મિત્ર કોને જોરદાર ચાલ્યું હતું બધો અમારો બાપ આ બધા 3 4 મહિનાથી મહેનત કરે છે ભાઈ આ આયોજન આવડું કરવું અને એમાંય વરાસાના પબ્લિકને હાસવવું એટલે વિશ્વ બેંકમાંથી લોન લેવા જેટલું અઘરું છે ગમે એવો કલાકાર બોલતો હોય તો હું જ કરતા છે જોજો હા અને હમણાં તૂટેલા દિલ તો ઘેરે ઘેરે પડ્યા છે એ બધાને હાનશે અમારા અપેક્ષા બેના છે હા બરાબર ને હા અને આનંદ જ કરવાનો છે અને મારા ઘરના કાંઈ મને સાંભળવા ન થાય બાપ હા એટલે ખરેખર નકર અમારો પ્રોગ્રામ હતો મેં ગીત ગાયું મને મોર બની થનગાટ કરે બાબા રોવા મીધા મેં બાબા કેમ રોવો છો મને કે અમારે પાડો આમ જ ગાંગરીને મરી ગયો એટલે બોલે હું પાડા થઈ ગયો અમને કાંઈક પ્રાણીમાં ન ખપાવતા ક્યાંક વ્યવસ્થિત રાખજો અમને જરાક હા અને મજા કરો આનંદ કરો એ જ બધું ભેગું આવવાનું છે નકર એક જણાની સ્મશાન યાત્રા નીકળે દર્શન તમારા કાકાએ પૂછ્યું કે ભાઈ કોણ મરી ગયું આગળ પૂછો મારા કાકા આગળ ગયા ભાઈ કોણ મરી ગયું આગળ પૂછ નહીં મારા કાકા આગળ ગયા પણ કોણ મરી ગયું આગળ પૂછ મારા કાકા કે આ બધા સ્મશાન યાત્રામાં કોઈને નથી ખબર પાછળ ભાઈ કોણ મરી ગયું એ કે જો ઓલો આગળ એક હાલો જાય ઓલી દોણી લઈને ગયા હા એ કે ઓલો કૂતરું હાલો જાય કે હા એ કૂતરા હારે જે ભાઈ હાલો જાય ને એના ઘરવાળી ઓફ થઈ જાય મારા કાકા ત્યાં જાય હે ભાઈ આ કઈ રીતના થયું એ ક્યાં કૂતરું જોયું કે હા એ ક્યાં કૂતરું કયું એકવાર લવજી કાકાને એકવાર જોરદાર ચાલ્યું હતું બધો અમારો બાપ આપણે વચ્ચે મહેમાનની ઉપર 2 હાથ ઊંચા કરીને વધાવો અમારો બાપ આ બધા હિરલા છે યાર વાલા હા સમાજને અઢળક ફાળો આપ્યો છે હા અને અમારે લગભગ હમણાં જ વાત થઈ કે આપણે સંસ્થાની એક છોકરીને લવજી કાકા એ આપણે આપવાના છે પરિચય પણ આપણે ક્યાં હતા હા સ્મશાન યાત્રામાં હતા ને હા એક પૂરો કરી લો પછી તમે તારો ભાઈ આમ જો હા એક જ મિનિટ હા તે મારા કાકા સ્મશાન યાત્રામાં ગયા કોણ મરી ગયું આગળ પૂછ
ઠેઠ આગળ ગયા ને તઈ ખબર પડી કે લે આ આપણે સ્મશાન યાત્રામાં કોઈ ખબર જ નથી કોણ મરી ગયું કે ભાઈ કોણ મરી ગયું એ કે ભાઈ જે આવેલા છે ને એની યાર કૂતરું આવેલું છે ને ભાઈની ઘરવાળી વખતે કે મારા કાકા ક્યાં કઈ રીતના મરી તમારી ઘરવાળી તો કહ્યું એ ક્યાં કૂતરું જોયું ક્યાં એ ક્યાં કૂતરું કહ્યું ને મારી ઘરવાળી વહી ગઈ મારા કાકા કે કૂતરું મને આપવું ઓલો કે ડોહો વાહે વ્યો છે બધા કૂતરા હાટોથી જ આવે છે કે હા અહીંયા કોઈ સ્મશાન યાત્રામાં કોઈ નથી આવતું હા એટલે મજા કરો લહેર કરો અને આનંદ કરો ગામની સફરે લઈ જાય એટલે એમને એમ જ હું તમને સોફો બુક કરાવી દે ખાલી મજા કરાવે અને આ સારે સિંહની સારે સિંહણ હારે બેઠી હવે અમારું જે થાય ખરું ધાર્મિક ભાઈ આવ્યા છે અલ્પેશભાઈ છે સુદામાય છે પટેલ છે અને આ જ મજા છે અને પાછી સ્ક્રીન મૂકી છે એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે આમાં ગુંગા કાઢતા હોય ને તોય પકડાઈ જાય આમાં મારું આવે હા બજેટ કાપે છે એટલે હા પણ હવે મજા આવશે હવે આનંદ આવશે અને થઈ ગયું સેટ રેડી કેમ થયું રેડી હવે મને સાંભળવા અને સાંભળાવા રેડી ભાઈ આઠે પાણી છે ને અને વ્યવસ્થામાં હું આ બધા એવું ને વધારો હા રેડી પાકો ને બધા 6 વાગ્યાના રેડી અને ખરેખર એકવાર અપેક્ષાબેન ને જોરદાર તાલીઓથી વધાવો પેલા એકવાર વિશાલભાઈ દુધાત ને એકવાર જોરદાર તાલીઓથી વધાવો અને અમારે ગુજરાતમાં સફળ ઓર્ગેનાઇઝર એમ કહેવાય કે આશીષભાઈ ચોવટિયા ને એકવાર જોરદાર તાલીઓથી વધાવો અને મને નહીં વધાવો તો હાલ છે મને હાહુ વધાવે એટલે આવી ગયું હા પણ અને તમને શું લાગે અમે કલાકારો નહીં બટકાતા હોય અમે કલાકારો જેટલા બટકે એટલે તમે એકય ન બટકાવ હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો હું વિશાલભાઈ હતા છેલ્લે પ્રોગ્રામ પત્યો એટલે મેં ઓર્ગેનાઇઝરને કીધું મેં તમારે રહેઠાણ વ્યવસ્થા ક્યાં રાખી છે આરામ કરવાની મને કે આપણે આમ જો હાઈવે ટચ મસ્ત ફાર્મ છે જઈને હુઈ જાવ હાલો અને હાઈવે ટચ ત્રિલોકભાઈ ફાર્મ હતું હું વિશાલભાઈ બરમુડા પહેરીને હુઈ ગયા તે હવારમાં નીંદર વેલી ઉડી ગઈ એમ જા ત્યાં બાલ્કનીમાં ઊભા હતા તે 20-25 જણા વોકિંગ ઉપર નીકળ્યા મેં ફાર્મના માલિકને પૂછ્યું બધા કોણ છે મને કે વડોદરાના ટોપ બિલ્ડરો છે બધા અને રોજ વોકિંગ ઉપર નીકળે મેં હાલને વિશાલભાઈ આપણે જઈએ તમે વોકિંગ ઉપર નીકળે બરમુડા પહેરી આપણે સૂરજ એટલે શાંતિ છો બોલે મને અહીંયા આમ તો આ લોચો ન મળે પણ લોચો ખરો અહીંયા છે ખરો હા અમે વોકિંગ ઉપર આવેલા બરાબર હા થોડે જાતે સમજા તો 25 કિલોમીટર આવેલા મેં જઈ પૂછતો ખરો વિશાલભાઈ વોકિંગ ઉપર જ જાય છે મેં ભાઈ તમે વોકિંગ ઉપર જાવ છો મને કે અમે ચોટીલા હાલીને જાવી છે મરી જાય ડો મેં ઉભો રે ડો અહીં સુધી વીએમાં મેં કીધું મેં તમે જાઓ સમજાવો મેં ભાઈ ફરશે રેપઝેપ થઈ જાય ભાઈ અને મેં તો પાનનો ગલ્લો ક્યાં ખુલ્લો નથી નકરી પાણી લેવી હા મેં ગાંઠિયા લારી વાળું હાલ વિશાલ આપણે ગાંઠિયા ખાવા તે મિતભાઈ 250 ગ્રામ ગાંઠિયા દે ને 250 ગ્રામ ચિપ્સ દે અને અમે બરોબર જમવા બેઠા ત્યાં અમે ભિખારી આવ્યો મિતભાઈ આને 100 ગ્રામ દે અને ભિખારી બરોબર ખાવા બેઠો અને અમે બેહી ગયા અને છેલ્લે ઓટકાર ખાઈને ઉભો જો ભિખારી ઉભો જો બિલ દેવા જતા ખબર પડી લે આપણે બરમુડો પહેર્યો પાકીટ તો ઘરે રહી ગઈ અને ભિખારી આમ તો તાજો બદલી થઈને આવેલો મને કે નથી હવે આબરૂ જવાય અને ભિખારી આપણે મોટા વરાસા બાજુનો હતો મને કે મૂંઝાય હું ગયા તમે કે દી અહીંયા તો અમારું બિલ ભિખારીએ જ પૂછ્યું મેં ભાઈ અમે એવા માણા નથી અમે ફામે રોકાણા હતા અને પાકીટ ભૂલી ગયા છે એક કામ કર અહીંથી રિક્ષા કર લે અને ભિખારી આમ જો મને કે મિલનભાઈ ગાંઠિયા ઠીક હતા હવે રિક્ષા રેવા જો ભાઈ અમે કલાકાર છે મને કે ભિખારીને પૈસા ગાંઠિયા કઈ કલાકાર જ હોય હા એટલે મજા કરવા આનંદ કરાવવાનો છે લે હા અને થોડુંક નવું પીરસવી ને કેમ અને અહીંથી સફળતા હો પ્રદીપભાઈ અહીંથી સફળતા ને પીએમ ને એકવાર જોરદાર તાલીઓથી વધાવો ભાઈ વાહ પીએમ ક્યાં છે પીએમ છે ક્યાં ઠીક છે ને મતલબ એ જો કડી કા આવો વધારો ભાઈઓ બહેનો ખરેખર ખૂબ મહેનત કરી નકર એક શિક્ષકે ચિત્ર દોર્યું પક્ષીના પગનું અને નીચે ટીચરે લખ્યું પક્ષીના પગનું નામ જોઈને પક્ષીનું નામ જણાવો એક નજર ઉભો કરી ઉભો થાય આ પક્ષીના પગ જો અને પક્ષીનું નામ બોલ શું છે એ કે મેડમ મને નથી ખબર એ કે તું ફેલ આય તારું નામ બોલ એ કે મારા પગ જોઈને લખી લ્યો
અને કેટલી બુદ્ધિ હોય છે. નકર એક છોકરો મમ્મીને કહેતા મમ્મી આજે રાત્રે ગજબ થયું કે બેટા શું થયું કે મમ્મી આજે રાત્રે વોશરૂમ ગયો ને દરવાજો ખોલું લાઈટ થાય પાછી બંધ થઈ જાય દરવાજો ખોલું લાઈટ થાય પાછી બંધ થઈ જાય દરવાજો ખોલું લાઈટ થાય પાછી બંધ થઈ મમ્મી કે ઠેક ફ્રીજમાં જઈ આવ્યો તૈયાર બાપાએ કીધું કે 4 દીથા દૂધ કઈ રીતના ફાટતું યાદ ખબર પડી અને નો સમજાય હોઈ જાજો હા અને મજા કરજો મતલબ આનંદ કરાવવાનો છે અડધો કલાક અને મજા કરવાની છે પીએમ સમજો નકર એક બેન ના ઘરે સંત ગયા તો બેન રોવા માંડ્યા એ કે બેન કેમ રોવો છો કે બાપુ મારે જે સંતાન નથી બાપુ મારે જે સંતાન નથી બાપુ કે ઉપાધિ કરો માં બેન હું હરિદ્વાર જઈશ દીવો કરીશ તમારે જે સંતાન થાય સારું બાપુ એ બાપુ 20 વર્ષ પછી બેન ના ઘરે ગયા તો ડેલી ખોલી તો 1800 છોકરા આટા ઠોકતા કે બેન તમારી પ્રજા છે કે હા કે મારા ભાઈ ક્યાંય દેખાતા નથી એ કે હરિદ્વાર દીવો ઓલવા જાય છે હવે વિયા જાજો ભાઈ હવે હા એટલે મજા કરો આનંદ કરો પ્રદીપભાઈ થોડો ટાઈમ છે પણ મજા કરવાની કેમ કે આપણે જાજા અપેક્ષા બંને સાંભળવાના આપણે ગોર માટે ભેગા થયા છે પ્રોગ્રામ આપણો હા એટલે મજા કરો અંજાય મારા ઘરના આગળ બેઠા ને મારી મમ્મી કહેતી લાખ રૂપિયા પગાર પણ કેવી દીકરીઓ મળે જોઈએ એવી તારા 40-45 પગાર ને ડાયરેક્ટ કેવી મળશે મેં હાથ દી કાઢું ને મને કેવી મળશે 8મે દી મને મારા બાપાએ બોલ્યું મને ક્યાં તો એટલું બધું મૂંઝાઈને કેમ રેખડે છો હમણાં મને મારી મમ્મી કહેતી લાખ રૂપિયા પગાર પણ કેવી દીકરીઓ મળે તારે 40-45 પગાર ને ડાયરેક્ટ કેવી મળશે મને કે ઉપાધિ કરી મમ્મી કેમ કે હું મૂળ 35 લાવ્યો હતો મેં ઠેક આપણે મોડલ ઊંચું આવશે આવ્યું હા એટલે મજા કરો આનંદ કરો હા સિદ્ધાંત ચૂનો વિક્રમભાઈ ક્યાં બેઠા છે ક્યાં હા એ મને યાદ આવી ગયું સમજો ખરેખર અને સમજો ખરેખર મર્યાદા બેનો મારો રોનકભાઈ હા ખરેખર દિલથી ભાઈ કદાચ જોજો ભાઈ બીમાર હોય બરાબર અને બેન હોસ્પિટલમાં એની સાર સંભાળમાં હોય અને 3-4 જણા ખબર કાઢવા જાય અને પૂછે હે બેન મારા ભાઈને કેમ છે બહુ સારું ડોક્ટરે 3 ટાઈમની દવા આપી છે 3 ટાઈમની દવા પીધી અલ્પેશભાઈ કથિરિયાની સફરજન લઈને આવ્યા હતા એક સિરીને ખાધી બાકીના હું ખાઈ ગઈ ખબર તો કાઢવા આવ્યા હતા બધા એમ તો સારું છે તમારે ભાઈ છે ને ડોક્ટરે કીધું રેગ્યુલર ખોરાક લે ને તો 4 દીમાં રેડી થઈ જાય ને 4 પીમ કામે વ્યા જાય રોવામાં બેન ઠીક થઈ જાય આટલી બહેનોમાં વિનમ્રતા કે 3 દી દવા લે ખોરાક લે એટલે તમારા પાસે તદ્દન રેડી થઈ જાય અને કામ કરવા મળશે આ બેનનો એટલો મીઠો જવાબ અને આનું ઊંધું બને જોઈજો બેન બીમાર હોય ને ભાઈ આંટા ઠોકતો હોય હું નકરો બાબુ નાખશો સિદ્ધાંત નાખ ને નથી ખબર પડતી તને સુનો સિદ્ધાંત રાખવાનો જો આ બધું કાઢ નાખ મોટા ફાટે સિદ્ધાંત રાખો ને ભલામણ તમને ખબર નથી પડતી આપણો દેશ ઈ જ રાખો સિદ્ધાંતનો ભલામણ કાલથી બંધ હો બીજો આપણે માવા ખાવાનું બંધ કરી દેવા ખબર નથી પડતી બધાને બાકી લખી નાખી અને 3-4 જણા ગલે આવે પૂછશે હે ભાઈ હું છે મારા ભાભીને કેમ છે હું જવાબ દે લાગતું જ રહે એમ મારા બાની કીધું ને પવન તો નાખે છે મારા જોગું ધ્યાનમાં રાખજો ડોહો મરવા તો દે ઉતાવળું જ એટલી છે આ બધા નકર એક જણો મને કહેતો મને કે લગ્ન કરીને બહુ દુખી છે મેં કે હું છું એ કે લગ્નના 2 ફેરા ફેરો લાઈટ ગઈ પણ એમાં દુખી હું છે મને કે 2 ફેરા ગોર બાપા ફરી જો પણ ફરી જો પૂરું છું હવે હું છે મને કે ગોર બાપાને કાલ ફોન આવ્યો કેદી ડુમર જાવ એટલે બોલો કેટલો મગજમાં કરી ગયો છે હા મજા કરો અને બધા મજા જ કરે છે હા અને ખરેખર મજા આવ્યા કરશે સમજો તમને અને આપણા સુરતમાં કેટલી નવરાઈ છે ને દર્શનભાઈ કોઈને નથી ખબર આપને એમ થાય કાપોદરા કેવડું મોટું એક્સિડન્ટ છે 7-8 જણા કપાઈ જાય છે વચ્ચે જઈને જુઓ શું હોય ખબર એક લેડીઝ નો એક્ટિવા ભટકાનો 5 જણા પંખો સીધો કરતા છે કે ઓલી બધું કે આટલી મર્યાદા અને આમ તો દાતારી સુરતમાં પડી છે નકર વરાસે એક્સિડન્ટ થયું એક છોકરી લોહી લોહાણ પડી થયો તે બાબા જોર જોરથી શરબત લાવો ઝડપથી લીંબુ સોડા લાવો જે મળી ઝડપથી લાવો જે ઝડપથી લાવો છોકરી પટકાણી લીંબુ સોડા લાવો એક જણો થોડીને લઈને લો લો બાબા જલ્દી જલ્દી તે બાબા પી એ કે બાબા તમે કેમ પી જાય કે હું આવું જોઈ નથી તો આનું શું કરો તમે આ લોકેશ
હા અને ખરેખર કહેતો એવો છું કે વર્ષોથી આપણે કે દેશમાં આપણે કદાચ ગામડે જ આવી તો આપણે સુખી છવી, અહીંયા છવી તો સુખી છવી, ખાલી એમ્બ્રોઇડરી ન કરો પણ વ્યાજે લાવી બરાબર. આપણે સુખી જવાનું કારણ શું કે આપણા બાપ દાદાએ કદાચ ગમે એવો દુકાળ પડ્યો, ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવી, પણ ગામડેથી એકેય વીઘો જમીનનો ટુકડો ઓછો નથી કર્યો. એટલે આપણે સુખી જવાનું કારણ શું કરવા ઓછો નથી કર્યું કારણ ખોટા હોય છે એટલી હતી. હમણાં બાબા હવારમાં દવાખાને સીતારામ બોલો છો આખું શરીર ઉકાળા એ કે દાદા ઉકાળા મારે ત્યારે કોરોનાનો બહુ વાસ છે, તાવનો રિપોર્ટ કરી લ્યો. અને અલ્પેશભાઈ અમુકને તો ખબર જ નથી આ કોરોના શું છે. મારા કાકાએ દેહમાં મારા બાને ફોન કર્યો, હાલો બા એ બા મારો ઓન કોરોના આવ્યો. મારા બા એવા સારું કર્યું લગન પછી બિચારને 8 વર્ષ કાંઈ ન થાય. અરે ડોહો રોગ છે આ દીકરો નથી. એના આખા ગામમાં પેંડા બેઠા બોલો. ત્યાંથી સોફો લખાઈને જાય બા બંધ કરો રોગ છે દીકરો નથી. એને ખબર જ નથી એને કે દીકરો દીધો હોય છે ભગવાન સમજાય. હા બહુ સારો સમજો વજન એવો એ રોગ છે બા. હા ત્રીજે ઉપડી જાય. દાદા દવાખાને ઉકાળા મારે હું કરું? દાદા મેં કીધું એ પ્રમાણે કોરોનાનો રિપોર્ટ કરાવી લ્યો. અને આમ જો તાવનો રિપોર્ટ સાથે કરી લઉં છું. રિપોર્ટ લેવા સાંજે 6 વાગે આવજો. સારું હાલ દાદા 6 વાગે રિપોર્ટ હું છે રિપોર્ટમાં ડોક્ટર કે દાદા તમને ડાયાબિટીસ ડાયાબિટીસ ડાયાબિટીસમાં નો કરવડે લુખા ગુજરાતી કે ડોક્ટર કે દાદા તમને લોહીમાં શર્કરા છે. એટલે તું તો હાવ આટા વગરનો છો, કઈ ગુજરાતી કે નહીં. ડોક્ટર કે દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે. તાણી બાપા સામે બેઠી ભારે ભાગ ચાલે આપણે 3 મહિનાથી રેશન કાર્ડ માં થતી લે બોલા કેટલી ભૂલ્યું આ જમીનું વેચે આવા કોકના શેઠા દબાવ્યા વેચે નહીં. હા બુદ્ધિયું જેટલી થઈ ગઈ સમજ્યા. દર્શનભાઈ દાંત કાઢે અમને મજા આવી ભાઈ. હા પણ મારે લગભગ મિમિક્રીની ફરમાઈશ આવી છે. અને પહેલી મિમિક્રી એમ કહેવાય કે જિગ્નેશભાઈ કવિરા. હા ઇફેક્ટ આપજો અવકાશ આપજો. જિગ્નેશભાઈ કવિરા જો હા જીગાભાઈ ઓરિજિનલ. હે એવી દુઆરે કરું દિનારા, હે એવી દુઆરે કરું દિનારા, અમારા કાળો ભીમનાથને મોગલ હાચવીને રાખજે. પણ એ કાળો ભીમનાથ માટે ગાવું હોય ત્યારે કે દિલને દુશ્મન ના આપે એવા ગાવયા ગઈ, કે દિલને દુશ્મન ના આપે એવા ગાવયા ગઈ, જેને જોઈને હસતો કાળો ને રડાવી ગઈ. અને ખરેખર આ નવો નવો સંબંધ થાય ને તઈ જ દીકું દીકું હોય. પછી દીકું ને બે શીખું. અને નવો નવો સંબંધ છે ગાડીઓ કેમ બેઠા જોઈએ વાહે બીજા 4 હામી જાય એમ હોય. ક્યાં જાઉં ડુમસ લઈ લ્યો ને. એ બુધવાર હોય લાપીનો જ 1 on 1 કારખાનેથી ઉપાડ લીધો હોય લેસરમાંથી. આમ બેઠા હોય નવા નવા હોકે છે. સગાઈને 5 મહિના જજો છાવા દ્યો લગ્ન થઈ જવા જો લગ્નના 5 વર્ષ જજો જવા જો માથા કોઈ શું કરો અને 10 જાવજો દેવા મને આગળ આ છેલ્લી વાર તાર બાપ ની એમ ના પડતી ને કે આગળ પકડી. અને ખારમાં એટલા રોદા લીધે જાય માંડવે પૂકે તે ગરધણી પૂછે એકલા આવ્યા મારે બેન ન આવ્યા તો ખબર પડે ઠેક ઓલી રોદે રહી ગઈ છે. એટલી ગાડી ઉલાડે આવતા હોય. હા નકર એક જણા પત્ની કહેતી હતી હું નકરો આખું જિંદગી મોદી મોદી કર્યા કરો એને જેવો એકાદો ગુણ તો પાડો. તેને ઘરવાળો એવો એ કે તો હું તને મૂકી દઉં. હા એટલે મજા આવે. હા પણ ફરમાઈશ આવી છે ઘણી બધી. અને લગભગ આ સુદામા ગ્રુપ ને બધું તો ભાઈ એકવાર સુદામા ગ્રુપ ને જોરદાર તાલ્યું હતું બધા ભાઈ. આ બધા સુદામા ગ્રુપ અમારે ભવાની ગ્રુપ આ બધા કોરોનામાં બહુ સહાયો આપીશ ભાઈ. હા અને આ બધા કોઈ સ્વાર્થ નથી હો ભાઈ. આ બધા એમને સેવા કરે છે ભાઈ પોતાનો ટાઈમ કાઢીને. અને આપણે બધા માવા ખાવી છે ગલે ઉભા. હા પણ આવા સેવાના કાર્યોમાં અમારું બાપ તમને આપ્યું હોય ને કુદરતે તો વરહતા રહી ગયો હો તો વરહતા રહી ગયો. નકર એક જણાની ઘરવાળી અને બે પતિ પત્ની પાણીપુરી ખાવા ગયા હો. અને હવે તો ઓલી ફ્લેવર વાળી પાણીપુરી આવી ગઈ છે લીંબુ ફુદીના જીરા લસણ હે તે બધી પાણીપુરી ખાઈને નીકળે તે ઓલા બેને કીધું હે ભાઈ
બધાય પાણી લીધા, ઓલું શેલું કેમ ન લીધું? કે બેન હાથ ધોવાનું છે. વેગી અમારે હાડું રહેવાય જોઈએ કે હા. નકર એક લેડીઝ કટલરીની દુકાન ગયા ને, કટલરી લેવાઈ ગઈ, હાડીની દુકાને ગયા. તે હાડીની દુકાન વાળાને ગગલાવા માંડ્યા, તને બુદ્ધિ જેવું છે કે નહીં શરમ વગરના? એ કે પણ બેન હું તને બુદ્ધિ જેવું કઈ છે? નોનસેન્સ. કે બેન શું થયું? તો કે માણસો સાડીની દુકાનમાં દીપિકા પદુકોણના ફોટા રાખી, ઐશ્વર્યા રાયના રાખી, કેટરીના કેફના રાખી, આવી કાળી બોબડી બાઈના રખાય? દુકાનવાળો કે બેન આ બાજુ વિયો હરીસો છે, હવે તમને તમારા રૂપે નથી વર્તા. હા, એમાંથી બહાર નીકળી જાવ કાલે, એટલે બહુ થઈ ગયું. હા, મજા કરી, દર્શન થયો, આનંદ આવ્યો. હા, સેલ્ફી લઈ લે. આ ફેસ એક્સપ્રેશન જોક્સ, આ મોઢા ઉપર જોવો તો મજા આવશે. હમણાં એક બેન બહુ સારા એવા મૂર્તિકાર હતા અને એને ખબર પડી ગઈ મારું મૃત્યુ નજીક છે. તેણે એની જેવા સેમ ટુ સેમ 2 પૂતળા ઊભા કર્યા. અને જે યમરાજ લેવા આવવાનું હતું તેથી નક્કી કર્યું પૂતળા ભેગી ઊભી રહી જાય એટલે યમરાજને ખબર નહીં પડે કોનો જીવ લેવો. પછી આપણે નાના વર્ષના ઢાક બાજુના 2 પૂતળા બને ને કે સેમ ટુ સેમ, ડીટો ટુ ડીટો, સુપડા સાફ. અને યમરાજ જેથી લેવા આવવાનું હતું ને, યમરાજને થોડું કામ હતું એટલે યમરાજે કીધું, ચિત્રગુપ્ત મારે થોડીક ઉઘરાણી છે. નાના વર્ષના ઢાળક બેન નો જીવ લેવાનો છે, જા. ચિત્રગુપ્ત ગયો, બેન ને ખબર રીતે જીવ લેવા આવવાનો છે. બેન હજડ ઉભા રહી ગયા લોસો ખાઈ. ચિત્રગુપ્ત ક્યાં તો તૈણે હરખા દેખામાં કોનું જીવ લેવું? બેન હજડ હતા અમરેલીના. ચિત્રગુપ્ત કે આપણું કામ ને હાલો નીકળો. એ કે ભલા મણા નાના વર્ષના ઢાળે જીવ લેવા આવ્યો, બેનનું પિયર પાછું અમરેલી, મંડળીઓ વાળા, આમાં કેમ પૂગવું યાર? પીએ ગયા ચિત્રગુપ્ત. યમરાજ ચિત્રગુપ્ત બેનનો જીવ લેવા ગયો તો નાના વર્ષના ઢાળાથી. એ કે બાપુ આલુ પૂરી લઈને આવ્યો પણ જીવ નો લઈને આવ્યો. તો તું હું જ્યાં જોતો? બાપુ હું જોતો, હું સિદ્ધાર્થનો માવો ખાઈને આવ્યો, મજા આવી. 4 માવા લેતો આવ્યો બાપુ, એવું પણ બેનનો જીવ ન લે. પણ હું કરવા ન લેવો બાપુ? 3 પૂતળા હરકા દેખાય, 2 માં સેમ ટુ સેમ છે ને એક બેન છે, ખબર નથી પડતી કોનો જીવ લેવો. સાનો રે હું જાઉં છું. યમરાજ ગયા, બેન તો હજડ હતા. યમરાજ કે ચિત્રગુપ્ત તો હાસું કહેતો હતો ભલા મને. કોનો જીવ લેવો? પછી યમરાજને લાઈટ લે, આ તો લેડીઝ. આવા સરસ પૂતળા હોય અને હું સેલ્ફી ન લઉં. જેવા યમરાજ આમ સેલ્ફી લેવા જાય ઓલા બેન આમ કહ્યું, ડબ્બા બે લુખી અહીંયા સીધી ઉભી રહી હોય તો પણ બંધ કરી જો. અને માવું એ 9 મહિના પેટમાં પડ્યા હોય, માનતાઓ રાખી હોય અને દીકરાને જન્મ આપ્યો હોય, એ દીકરા ઇન્સ્ટાગ્રામમાં દીકરીઓ બનીને બેઠા હોય, મિસ ક્યુટી પાય. અને આમાં આપણા સુરત વાળા પાસે ફેક આઈડી 4 વગાડ દે મૂકો. હા હા, બંધ કરો. હા, અને મજા કરો. પણ આ જોક્સ મારો ભાઈ જિંદગીનો તો બહુ મોટો દીધો હતો. પણ આ જોક્સ થી ખરેખર મિલન તળાવ્યા બહાર આવ્યો મોરબા. આ જોક્સ થી. હા, પણ આ ગજરામાં બહુ ફરક છે. કદાચ ઇટલીનું કપલ બાંકડે બેઠું હોય અને છોકરો છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય રોમેન્ટિક, અને છોકરો છોકરીને મોઢે પ્રેમથી ગુલાબ મારશે, જો લવ યુ ડાર્લિંગ. ઇટલી. હવે તમે વી આવો જર્મનીમાં, છોકરો છોકરી બાકડે બેઠા હોય, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય અને છોકરો છોકરીને મોઢે પ્રેમથી ગુલાબ મારશે, જો સો સ્વીટ હબી. પછી ભલે હબીને ઘીની ડબ્બી ખોલતા ન આવડતી હોય. અને સૌથી છેલ્લે વિયાવો ઇન્ડિયા, એમાં આપણે વિયાવો વરાછા બાજુ, છોકરો છોકરી બાકડે બેઠા છે, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા છે અને છોકરો છોકરીને મોઢે પ્રેમથી ગુલાબ મારશે, જો તારો બાપ આંખમાં લાગ્યું બુદ્ધિ વગર ના, હા વાટા વગર નો સોતું તો. મારા બાપા ના જ પડતા હતા સંબંધની, કહેતા હતા બંધુ કે દેવાય, ધંધુ કે ન દેવાય. આખો બે આમ આટલો ફરક છે આપણે આમાં. હા, અલ્પેશભાઈ વાહ 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 વાહ, મજા કરો ના, આનંદ જ કરે છે ને આપણે.
પણ કદાચ આપણા સુરતમાં કેટલી બુદ્ધિનો દાખલો આપું. કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને કોઈક મારવાડી વ્યક્તિ બહાર ઊભો હોય, એ મારવાડી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો. એ મારવાડી વ્યક્તિ તમને શું કહેતો જો, રામ રામ સાહેબ, આપકા ખૂબ ખૂબ આભાર સાહેબ, પણ મેરે કો ગાડી में बिठाया मारवाड़ी व्यक्ति. હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને મરાઠી વ્યક્તિ બહાર ઊભો હોય, એ મરાઠી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો. એ મરાઠી વ્યક્તિ તમને શું કહેતો જો, ઓ ભૈયા आपका खूब खूब आभार, थैंक यू सो मच, आपने मेरे को गाड़ी में बिठाया, लिफ्ट दिया. આ મરાઠી વ્યક્તિ. હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને કોઈ પંજાબી વ્યક્તિ બહાર ઊભો હોય, એ પંજાબી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો. એ પંજાબી વ્યક્તિ તમને શું કહી દેજો, એ પાજી तुसी ग्रेट हो, आपने मेरे को गाड़ी में बिठाया, लिफ्ट दिया, थैंक यू सो मच, मेरे को जहाँ पे जाना था छोड़ दिया, थैंक यू. આ પંજાબી. અને હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને આપણો યોગી શોક વાળો કોઈ ઊભો હોય, એને તમે ગાડીમાં બેહારજો. હું કે જોજો, રોજ અહીંથી જ નીકળો છો તો હું આ શું છે ટિફિન નું ડબલું લઈને 15 મિનિટ વહેલો આવી આવે, સમજાય? આપણો સીધો લાગ કરી લેવા વાળો. હા, એટલે મજા છે, આનંદ છે. હા, અને મજા આવે છે ને? હે હા એમ ઘાયલ, વાહ 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 વાહ, મજા કરો મતલબ. અને આ તો હું હમણાં એક પ્રસંગ હમણાં આ તો વચ્ચે લેતો, પણ આ તો હમણાં નથી લેતો. અત્યારે લગ્ન પ્રસંગ બહુ સુધરી ગયા. અલ્પેશભાઈ, અમે તો તમારા લગ્નમાં હાજરી આપી, મજા આવી, ખાધું. પણ આમ જો પ્રદીપભાઈ, પહેલાના લગ્ન હતા ને એમાં ઉતારા મોટા હોય પણ બાથરૂમ નહોતા. હા ખરેખર છે ભાઈ. જાન આવો ને બાબલાને પૂછો, ડબલાને ખરીદી કરવા જતા અમરેલી, ઉતારો તો મોટો પણ બાથરૂમ નો, સમજાય? અને એ કુંડી ભરી રાખી હોય શેવાળ કાઢી, જાને હાટું આવે એટલે. અને એ ડબલા ચા ટીંગાડે, ઓલી ડેલી હોય ને ટીંગાડી દીધા હોય. અને એક જણાને સ્પેશિયલ રાખ્યો, જો ભાઈ કુંડી ખાલી નહીં થવા જો, આ જવાબદારી તમારી. જાનમાં આપણે આમ જો કાંઈ કસર ન હોવી જોઈએ. ડબલું પર એટલે પાણી જોવું તેમ ઘાવું ન જોઈએ તળીએ, કેમ કે આપણે જાન લોટકી છે, અમને ખબર છે, પાણી ન ખૂટવું જોઈએ, બરાબર? એ જવાબદારી તમારી. અને ભાઈ ઢોલ વાળા શું છે ભાઈ, એને ફોન કર્યો, ભાઈ આમ જો આયેલ તારે હવારમાં 7 વાગે વિયાન. હા ભાઈ મને ખબર જ હોય, મારો ધંધો જ. હા ભાઈ વરરાજો આવે તારે ઢોલ વગાડવા માંડવાનું સીધો, અને સીધો ઢોલ વગાડીને માંડવે મૂકી આવવાનો. સારું ભાઈ, શું કીધું ખબર પડી તને? કે હા મને ખબર. નહીં, તારે વરરાજો આવે ઢોલ વગાડતો વગાડતો સીધો માંડવે મૂકી આવવાનો. હા ભાઈ મને ખબર. હાલ હવારમાં 7 વાગે વિયો. અને એ બરોબર હવારમાં જાન ઉતારે પૂજી હોય. પણ એમાં એવું હોય, વરરાજો ઘરે એટલું ખાઈને આવ્યો હોય, અહીંયા વાના ખવાઈ ગયા હોય, અને ઓલું શું છે રબડી ને ભજીયા બધું ભેગું થયું હોય, એમ. એટલે આમ વરરાજો અંદરથી કહવાટ હોય, મારો બાપ, હાય મારો બાપ. ભારત માતા કી જય. મારા નાથ તારી કૃપા પરંપરા છે. ત્યાં પાછા એ વરરાજાને પોખો આવે, એ લાલ પીળી લાઈટું કરો લાડડો મારે જોવો છે, આખલો છે કે ખૂટ્યો, બેનો ગીત ગાય છે પાછું. પણ વરરાજો અંદરથી કહવાટો, એમ મારો બાપ, ઓલી રબડી ભેગી થઈ હોય ને, મરી ગયા, મારો બાપ. ધીમે ક્ષણમાં નઠો મચે, શું છે? ડબલું ભરી નહીં, ડબલું ભરી તે હણવર પાછો ડબલું ભરવા જાય. એ એક હાથમાં ડબલું અને કાખમાં કટાર. જેવી ડોલી ખોલે ને ત્યાં ઢોળ વાળો મોર થાય, દુડબુમ દુડબુમ. એ માંડવે નથી જાતો ને રેઢો મોઈ કરી, એને એમ કે માંડવે જાતો હોય, સમજ્યા? હા, એટલે મજા કરો આને. હા હા હા, લઈ લો હા, લઈ લો. અને ખરેખર અટાણે તો પ્રસંગ બહુ સારો થઈ ગયા અલ્પેશભાઈ. નકર પહેલાના લગ્નમાં ડાલડા ઘીની મીઠાઈ આવતી. ગીત લઈ લો, અહીંથી ચાલુ થઈ જાય આપણું. ઓકે, મેં નહીં પાપો બેન. અત્યારે મીઠાઈઓ સુધરી ગઈ, પેલા ડાલડા ઘીની મીઠાઈ આવતી. અને એ જો લગ્નમાં બેનો હથેકનો મેકઅપ કર્યો હોય, ટપાલ પેટી જેટલી લિપસ્ટિક હોય, અને હાથમાં હળી ગયેલ છોકરું થયેલું હોય. અને એ લગ્નમાં જોજો અલ્પેશભાઈ, બહારનો પ્રસંગ હોય ને બેનો ઘર કરતા વધારે કાંઈ ખા, તારો બાપ ખાઈ લે, ઘર જાઉં ક્યાં મળવાનું ખાઈ લે. નાયકને અલ્પેશભાઈ વરો 1 વર્ષ છે, ખાઈ એનોય વાંધો નહીં. અમુક બેનો ઓલી રૂમાલમાં પોટલીઓ વાળા બૂસ મારે, તાર બાપને બહુ ભાવે, નાખ બેન તમે કેટલી લીધી? 8 લે, મેં 4 જ લીધી, નાખ બૂસ મારે.
અને એ ડાલડાગીની મીઠાઈઓ ખાધી હોય અને લાલી બાલી બધું હેઠું ઉતર્યું હોય અને ગળા પેક થઈ જાય એમ જાય અને આવા ગળે જોજો બેનો રાડ્યું નાખતી છે તાર ભાઈ કઈ દેખાતા નથી ઠેકી કુંડિયા ઠેક બે વાર ગળા પેઈ જાય અને આવા ગળે લગ્નમાં જોજો બેનોને લગ્ન ગીત ગાવાનો બહુ હરખ હશે અને લગ્ન ગીત કેવાય છે જોજો લગભગ આ જ રાગમાં ગાજુ આમ બેઠી હોય છે ગાજો શરમ ગયું બેઠ્યો નો રચ્યો હાવ કુંડા લાગી કોકના પ્રસંગમાં આપણે અને હું તાર બાપને નાશ પાડતી તો કોઈ પ્રસંગમાં બે દી વહેલું ન હોય આપણે બધા અહીંયા 500 સાંડો લખાય બધા લોકો હો લખાઈને વ્યાઈ જશે ઠેકો વાતો મૂક ને ચાલુ કર્યો ગીત ઠેક તું ઉપર ગાજો બેઠી નો રહેજો રમલી અને તું તાર બાપને સાનમન બે સડાઈ દે આગળ હમસીનો નથી કહ્યું ઠેકાયેલા ઉપાય અને પછી જે બેનો લગ્નના ગીત ગાતા આ જ રાગમાં ગાતા છે જોજો ગાજો કે ફૂલનો કે ગજરો ને ગજરામાં ગોટો મારા વીરને ખબર નહોતી આયના બાપ કરતા મોટ આપણે તો આ ગીત સાંભળો ને એને કહેતા ગલો કાઢીને હોલ્ડરમાં આંગળે મૂકી દેવાય અને આ ગીત તો અલ્પેશભાઈ ઠીક હતા ધાર્મિકભાઈ અમુક બેનોલી ઉકડી ઉઠાડો છે ને ઉકડી તે જબરું ગીત ગાતા એ લાંબી કરશી ટૂંકો ડાળ રે એ હંસાના ઘરમાં ગોરધન આવા ગીત હતા પણ આ ગીત મારો બાપ ક્યાં આવી ગયા ની ખબર નથી